अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। જ્યારે કોઈ ઇન્સાન સાચા દિલથી ખિદમતે ખલ્કનો વિચાર કરે છે ને ત્યારે એ વિચાર માત્ર શબ્દોમાં સીમિત નથી રહેતો, એ અલ્લાહની રહેમતને દિલ સુધી પહોંચવાની દાવત બની જાય છે। સુન્ની, હનફી, ચિશ્તી, મસાઈકી માર્વલ યંગ સોશિયલ ગ્રુપે એ જ વિશ્વાસ સાથે બે મુમિન પરિવાર માટે એક છતનું સ્વપ્ન જોયું હતું, પરંતુ અલ્લાહની હિકમત અમારી કલ્પના કરતા પણ ઘણી વિશાળ નીકળી। બીજા મકાનનું કામ પૂર્ણ નતું થયું ત્યાં સુધીમાં 4 અલગ મોમિન ગામમાંથી 4 મોમિન ભાઈઓની અરજી આવી। સંદેશો જુદા હતા, શબ્દો પણ જુદા હતા, પરિસ્થિતિઓ બી ભિન્ન હતી, પરંતુ તેમની છુપાયેલી તકલીફ એક જ હતી। ક્યાંક વરસાદ આવે તો દિવાલો સાથ છોડી દે છે અને ક્યાંક કડક ગરમીમાં બાળકોને ખુલ્લા આસમાનમાં જમવું પડે છે। એ પડે સમજાયું કે જ્યારે અલ્લાહ કોઈને ખિદમતે ખલ્ક માટે પસંદ કરે છે ને ત્યારે જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો વસીલો પણ બનાવી દે છે। આ કોઈ સંયોગ ન હતો, આ તો દિલમાંથી નીકળેલી એક નેક ઈરાદાનું ફળ હતું। કારણ કે મકાન એ ફક્ત રહેવાની જગ્યા નથી, મકાન એ ઇજ્જત છે, સુરક્ષા છે, એક માનું સુકૂન છે, બાળકોની હિફાજત છે અને એક મોમિનની ઇજ્જત સાથે જોડાયેલું ભવિષ્યનું સપનું પણ છે। આથી સુન્ની, હનફી, ચિશ્તી, મસાઈકી માર્વલ યંગ સોશિયલ ગ્રુપ બીજા 4 મોમિન ભાઈઓના મકાન બનાવી દેવાનો દ્રઢ સંકલ્પ કરે છે। રહેમતનો મહિનો રમજાન નજીક છે, એ મહિનો જ્યાં રહેમત વરસે છે, નેકીઓ અનેક ગણીઓ વધે છે અને દિલ નરમ બની જાય છે। આ 4 ગામોમાં પરિવારોને આજે એક છતની આશામાં અલ્લાહ તરફ જોઈ રહ્યા છે અને માર્વલ ગ્રુપે આ પોકારને સાંભળી ચૂકી છે। જે લોકો રમજાનમાં પવિત્ર દિવસોમાં ખિદમતને પસંદ કરે છે, અલ્લાહ તેમની દુઆ કબૂલ કરે, તેમના ઘરમાં બરકત આપે, સુકૂન ઉતારે અને નેક અમાલને આખિરત સુધી પહોંચાડે। આમીન યા રબ્બુલ આલમીન।